મેષ રાશિ માટે મે 2026ના અંતિમ ક્ષણો શરૂ થઈ ગયા છે। આ મે મહિનામાં તમારી સાથે 7 વિનાશક ઘટનાઓ ચોક્કસપણે બનશે કારણ કે મિત્રો, તમારી રાશિનો સ્વામી મંગળ તમારી રાશિ મેષમાં પ્રવેશ કરી રહ્યો છે અને રાજયોગ બનાવશે। તમે ક્યારેય તમારા સપનામાં પણ તેની કલ્પના કરી ન હતી। હવે તે તમારી સાથે બનશે। તમારા 3 મોટા સપના પણ પૂરા થવાના છે। તેને તુચ્છ ગણવાની ભૂલ ન કરો કારણ કે આ મે મહિનો વર્ષોના દુઃખ અને વર્ષોની ગરીબીને ભૂંસી નાખવા આવ્યો છે। મિત્રો, આ વિડિયોમાં તમારા ગ્રહો અને તારાઓના આધારે દરેક માહિતી આપવામાં આવી છે। ઉપરાંત, મિત્રો, ભૂતકાળમાં ઘણા આ વર્ષની શરૂઆતથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ 4 મહિના તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલા રહ્યા છે। તમારા પ્રિયજનોએ તમને દગો આપ્યો। તમે જેના પર આશા રાખી હતી તેણે પણ તમારી આશાઓ તોડી નાખી। તમે ખૂબ જ કોમળ હૃદયના વ્યક્તિ હતા, મિત્રો, અને તમારા પ્રિયજનો અને અજાણ્યાઓએ તેનો ફાયદો ઉઠાવ્યો। લોકોએ તમારા અધિકારો પણ છીનવી લીધા। મિત્રો, તમે જ્યાં પણ સખત મહેનત કરી, ત્યાં પણ તમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો। કારણ કે તમારો શનિ, એટલે કે 8મા ભાવમાં બેઠેલો શનિ, શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો પણ તમારા પર છે। તે ચાલુ છે અને મિત્રો, તમારે નાની નાની બાબતો માટે પણ ખૂબ મહેનત કરવી પડી હતી પણ સમય બદલાઈ રહ્યો છે મિત્રો। આ મે મહિનામાં, શનિ પણ તેનું નક્ષત્ર રેવતીમાં બદલી નાખશે અને આ નક્ષત્ર તમારા માટે એક નવા જન્મ જેવું હશે। કારણ કે મિત્રો, ભૂતકાળમાં તમે જે પણ દુઃખ અને દુઃખનો સામનો કર્યો હશે, હવે ન્યાયના દેવતા શનિ પોતે તેનો હિસાબ ચૂકવશે। તો, હું તમને આ મે મહિનામાં શું થવાનું છે તેની બધી વિગતો આપીશ। મિત્રો, તમારે દરેક પગલું ખૂબ કાળજીપૂર્વક ભરવું પડશે। કારણ કે મિત્રો, ઘણા લોકો એવા છે જે તમારા માર્ગમાં કાંટા ફેલાવશે। તમારાથી ઈર્ષ્યા કરનારા લોકોની કોઈ કમી નથી। અને આ મહિને, તમારા દુશ્મનોની ભાવના પણ પ્રબળ છે। તેથી, તમારે ખૂબ કાળજીપૂર્વક આગળ વધવું પડશે। કારણ કે જ્યારે પણ તમારા જીવનમાં સારો સમય આવે છે, તમે પ્રગતિ કરી રહ્યા છો, અને તમે સારો રસ્તો પસંદ કરો છો, ત્યારે તમારા ઈર્ષાળુ મિત્રો ઘણીવાર તમને નીચે ખેંચવા આવે છે। પરંતુ આ મહિને, મિત્રો, તમારી શાણપણ, સાવધાની અને સતર્કતા તમને તે પ્રાપ્ત કરવામાં મદદ કરશે જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો। તમે મોટી સફળતા પ્રાપ્ત કરશો કારણ કે આ મહિને તમારો આત્મવિશ્વાસ અને હિંમત ચરમસીમાએ હશે। તમે જે પણ કરવાનું મન કરો છો, તમે તે ચોક્કસપણે પ્રાપ્ત કરશો। તમે જ્યાં પણ પગલું ભરશો ત્યાં સફળતા ચોક્કસ મળશે। પરંતુ મિત્રો, સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। આ મે મહિનામાં તમારે 5 મોટી સાવચેતી રાખવી પડશે। આ 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। જો તમે આમ કરો છો, તો મિત્રો, લગ્નમાં બેઠેલી તમારી રાશિનો સ્વામી મંગળ વિનાશ સર્જી શકે છે। આ ઉપરાંત, મિત્રો, ખર્ચના ઘરમાં શનિ પણ મજબૂત રીતે બેઠો છે। સાડાસતીનો પહેલો તબક્કો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે। તેથી, સાવધાની રાખવી જરૂરી છે। તો, ગ્રહો અને તારાઓ શું કહી રહ્યા છે? વ્યવસાય કેવો રહેશે? નોકરી કેવી રહેશે? તમારું પ્રેમ જીવન કેવું રહેશે? લગ્ન જીવન કેવું રહેશે? મિત્રો, હું આ વિડિયોમાં બધી માહિતી આપવા જઈ રહ્યો છું। શું કરવું, શું ન કરવું,
કયા ક્ષેત્રમાં આગળ વધવું, આ મહિને તમારે કોની કંપનીની જરૂર પડશે અને તમારે કયા લોકોથી દૂર રહેવું પડશે. આ બધું ફક્ત આ વિડિયોમાં સમજાવવામાં આવશે. તો સૌપ્રથમ, કૃપા કરીને વિડિયોને લાઇક કરો. આ ફક્ત કોઈ વિડિયો નથી, તે બ્રહ્માંડનો સંકેત છે. જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો, તો તેને બ્રહ્માંડનો સંકેત માનો અને તેને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ અને નિષ્ઠા સાથે 3 વખત જય શનિદેવ. જય શનિદેવ. ચોક્કસ જય શનિદેવ નો જાપ કરો. લખો અને મને કહો કે આ બધી બાબતો તમારી સાથે થઈ રહી છે કે નહીં. અને મને જણાવો કે તમને કુંડળી વિશે કેવું લાગે છે. હવે મિત્રો, ચાલો તમારી રાશિના સ્વામી મંગળ વિશે વાત કરીએ, જે શનિને છોડીને તમારી રાશિમાં, એટલે કે તમારા લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. તે ક્યારે થશે? 11 મેના રોજ. તમારે 11 મેની આ તારીખ તમારા મનમાં રાખવી જોઈએ. 11 મે પછી તમારા જીવનમાં રાજયોગ બની રહ્યો છે. મંગળ તમને જે પણ કાર્ય કરશો તેમાં મદદ કરશે. પહેલા શું થઈ રહ્યું હતું? મિત્રો, છેલ્લા 4 મહિનામાં, તમે દરેક કાર્યમાં ડરતા હતા કે તમે તે ન કરો. આનાથી મારું કામ બગડવું ન જોઈએ. મિત્રો, તમને આત્મશંકા હતી. તમે તમારા પોતાના કાર્ય પર શંકા કરી રહ્યા હતા. તમારા મનમાં નાની નાની વાતો ચાલી રહી હતી જે છછુંદરમાંથી પર્વત બનાવી રહી હતી. આ ઉપરાંત, મિત્રો, તમે નેતૃત્વ પણ કરી શક્યા નહીં. એટલે કે, તમે કોઈને સમજાવી શક્યા નહીં. તમે તમારી ટીમને માર્ગદર્શન આપી શક્યા નહીં. પરંતુ હવે જ્યારે તમારી રાશિનો સ્વામી મંગળ તમારા લગ્નમાં આવશે, તમારી પોતાની રાશિમાં આવશે, આનાથી રાજયોગ અને મિત્રો બનશે, ત્યારે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. તમે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે દૃઢ નિશ્ચયી હશો અને તમે એવી રાશિના જાતક બનશો. તમે મેષ રાશિના છો, જે રાશિચક્રની પહેલી રાશિ છે. જો તે કંઈક કરવાનું નક્કી કરે છે તો તે તેને પૂર્ણ કરે છે. લાખો મિત્રોમાં તમારામાં કેટલીક ખામીઓ છે. એટલે કે, તમે લોકો વિશે ઘણું વિચારો છો. તમે લોકો પ્રત્યે ખૂબ દયાળુ છો. તમે ગરીબો વિશે ઘણું વિચારો છો. જો પાડોશીના ઘરમાં ઝઘડો થાય છે તો તમે તેની ચિંતા કરો છો. તમે એવા વ્યક્તિ છો. તમને તમારી પોતાની ખુશીની પરવા નથી જ્યારે તમે તમારા પ્રિયજનોની ખુશીની પરવા કરો છો. જો કોઈ અજાણી વ્યક્તિ તમારા કારણે ખુશ થાય છે તો તમે ખુશ છો. તમે એવા વ્યક્તિ છો. પણ હા, જો તમે પોતે દુઃખી છો, જીવનમાં કોઈ ખામી હોય તો તે ઠીક છે. પણ હા, જો કોઈ મારી સાથે જોડાયેલું હોય, પછી ભલે તે અજાણ્યું હોય, સાથીદાર હોય કે બાળક હોય, તેમને કોઈ ખામી ન હોવી જોઈએ. આ તમારી ફિલોસોફી છે. પરંતુ આ મે મહિનામાં વસ્તુઓ સ્થિર થઈ રહી છે. આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મિત્રો, આ મે મહિનામાં તમારે જે કંઈ કરવાનું છે તે મોટું કરો. નાના કામ ન કરો. શક્ય તેટલું મોટું કરો. અને ક્યારે? 11 મે પછી. 11 મે પહેલા કરો. શું કરવું અને શું ન કરવું તેની યોજના બનાવો. અને 11 મે પછી, મોટા કામ કરવાનું વિચારો. પ્રગતિ મેળવવાની આ તમારી તક છે. તે આવી ગયું છે. આ પછી, મિત્રો, તમારો આત્મવિશ્વાસ ખૂબ સારો રહેશે. તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણા સકારાત્મક ફેરફારો આવશે. તમે અંદરથી મજબૂત અનુભવશો. આ ઉપરાંત, મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારી હિંમત સારી રહેશે, પરંતુ તમારે કોઈ ખોટો નિર્ણય ન લેવો જોઈએ.
મંગળ જ્યારે લગ્નમાં બેસે છે, એટલે કે તમારી રાશિનો સ્વામી, ત્યારે તે શું કરે છે? તે તમારામાં થોડો ગુસ્સો પેદા કરશે. મિત્રો, જો તમારું કામ એક જ વારમાં પૂર્ણ ન થાય, તો તમને ગુસ્સો પણ આવશે. જો વચ્ચે કોઈ અવરોધ આવે, મિત્રો, તમને ગુસ્સો ચોક્કસ આવશે અને જ્યારે આ ગુસ્સો આવશે, ત્યારે તે નાનો નહીં હોય, તમે ખૂબ ગુસ્સે થશો. તમે આવું કરશો અને આ ક્રોધથી તમે પોતાને નુકસાન પહોંચાડશો. તો મિત્રો, આ મહિને ધ્યાનમાં રાખો, હનુમાનજીના આશ્રયમાં જાઓ. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં બેઠેલા કેટલાક જરૂરિયાતમંદ લોકોને થોડું દાન કરો. આનાથી મંગળ નિયંત્રણમાં રહેશે અને તમારા અંદરનો ગુસ્સો થોડો ઓછો થશે. હવે તમે ખૂબ સારું નેતૃત્વ કરશો, એટલે કે જો તમે તમારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છો, તો તમે ખૂબ સારું કરશો. હવે મિત્રો, ચાલો સૂર્ય અને બુધ વિશે વાત કરીએ. જુઓ, જ્યારે 15 મેના રોજ સૂર્ય અને બુધનો સમય આવશે, ત્યારે આ બંને તમારા માટે ફાયદાકારક રહેશે. આરોહણમાં બેઠેલા આ બંને લાકડી મારીને તમારું ધન લૂંટી લેશે. તમારા વાણીમાં, તમારા પરિવારમાં અને મિત્રોમાં, સૂર્ય અને બુધ બંને બુધાદિત્ય યોગ બનાવશે. આ બુધાદિત્ય યોગ તમારા માટે ખૂબ જ ઝડપથી સંપત્તિના માર્ગો ખોલશે. તમારી મહેનતનું પરિણામ ખૂબ જ ઝડપથી આવશે. મિત્રો, પહેલા શું થઈ રહ્યું હતું? તમે દિવસ રાત સખત મહેનત કરી રહ્યા હતા. તમે એક પછી એક યોજનાઓ બનાવી રહ્યા હતા, પણ તેમાંથી કોઈ સફળ થઈ રહ્યું નહોતું. પૈસા અધવચ્ચે જ ફસાઈ રહ્યા હતા. છેલ્લી ઘડીએ તમારા પૈસા રદ થઈ રહ્યા હતા. જો પૈસા આવી ગયા પણ, તો પણ નહીં આવે. જો હું હોસ્પિટલ જતો હોત, અથવા કોઈ ઘરવખરીની વસ્તુ બગડી હોત. અચાનક, કેટલાક ખર્ચા આવી રહ્યા હતા. પરંતુ હમણાં, બુધાદિત્ય યોગ બની રહ્યો છે. મિત્રો, સૂર્ય અને બુધ બંનેની શક્તિને કારણે, તમે પૈસા બચાવવાનું શરૂ કરશો. તો, આ ખૂબ જ સારો સમય છે. પણ હા, ધ્યાનમાં રાખો કે પહેલી 15 મે સુધી, પૈસા આવવાનું શરૂ થશે, પરંતુ તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં. તમે તેને એવી જગ્યાએ ખર્ચ કરશો જ્યાં તેને ખર્ચ ન કરવો જોઈએ. તેથી, પહેલા 15 દિવસ માટે, તમારા પૈસા પર થોડો નિયંત્રણ રાખો. અહીં અને ત્યાં ખર્ચ ન કરો. જો કોઈ ખર્ચ થાય છે, તો તેને નિયંત્રિત કરો. મિત્રો, આગળની વાત છે. ગુરુ તમારા 3જા ભાવમાં બેઠો છે અને શુક્ર પણ. 14 મેના રોજ ગુરુ અને શુક્ર બંને 3જા ભાવમાં સાથે રહેશે. તો આનો શું પ્રભાવ પડશે? તેની અસર તમારા બહાદુરી પર પડશે. તે તમારા ભાગ્યને સીધી અસર કરશે. જે ભાગ્ય લાંબા સમયથી તમારો સાથ આપી રહ્યું ન હતું. તેથી શુક્ર ગુરુ સાથે આવવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે અને તમને મજબૂત બનાવશે અને દરેક કાર્યમાં તમારા સાથીઓનો સાથ મળશે. અને શુક્ર સાથે, મિત્રો, તમારા બધા કામ ખૂબ જ સારી રીતે પૂર્ણ થવાના છે. જ્યારે નસીબ તમારો સાથ આપે છે, ત્યારે સૌથી મુશ્કેલ પર્વત જેવા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે. તે પણ સાકાર થાય છે. પણ યાદ રાખો, સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડિયોના અંતે, હું તમને 5 મહત્વપૂર્ણ સાવચેતીઓ જણાવીશ. જો તમે તે સાવચેતીઓ રાખશો, તો આ બધા કાર્યો પૂર્ણ થશે. પરંતુ ભૂલ એ છે કે તમે વિડિયોને અડધા મનથી જુઓ છો અને પછી સાવચેતી સુધી પહોંચતા નથી. તમે ઉકેલ સુધી પહોંચતા નથી.
અને પછી તમે અજાણતાં ભૂલો કરો છો અને પછી મારી પાસે પાછા આવીને કહો છો, ગુરુજી, તમે આ કહ્યું, પણ મારી સાથે વિપરીત થયું. ખુશી આવી, પણ એટલી જ ઝડપથી ગાયબ થઈ ગઈ. પૈસા આવ્યા, પણ તમારી આગાહી અધૂરી રહી. તે સાચું નીકળ્યું. તો તમારે આખો વિડિયો જોવો પડશે, અને આજનો વિડિયો પણ, કારણ કે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. મિત્રો, શનિ તમારી સાડાસાતીના પહેલા તબક્કામાં છે, અને રાહુ પણ તમારા ખર્ચના ભાવ અને આવકના ભાવમાં છે, તેથી આ બધું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. પરંતુ હમણાં માટે, ચાલો વાત કરીએ કે ગુરુ અને શુક્ર 15 તારીખથી ક્યારે મળશે. આનો અર્થ એ છે કે જ્યારે તેઓ મિથુન રાશિમાં ત્રીજા ભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે વ્યક્તિનું ભાગ્ય તરત જ મજબૂત બને છે. પછી, થોડી મહેનતથી પણ, તે ઘણા પૈસા કમાઈ શકે છે. તેથી, જો તમે સ્માર્ટ વર્ક કરી રહ્યા છો, તો આ એક સારો સમય છે. જો તમે કંઈક સર્જનાત્મક કરી રહ્યા છો, તો આ એક સારો સમય છે. નૃત્ય, ગાયન, નેટવર્ક માર્કેટિંગ, અથવા જો તમે એવું કંઈક કરી રહ્યા છો જેના માટે ખૂબ જ ઓછા પ્રયત્નોની જરૂર પડે છે પરંતુ શેર માર્કેટિંગ જેવા નોંધપાત્ર નફો કમાઈ શકે છે, તો આવા ધંધા માટે આ ખૂબ જ સારો સમય છે. હવે ધ્યાનથી સાંભળો કારણ કે મુખ્ય મુદ્દો શરૂઆતનો છે, અને મુખ્ય મુદ્દો શું છે, મિત્રો? શનિ અને રાહુ, તેથી અંત સુધી રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, જુઓ, મંગળનું ચોથું પાસું તમારા ચોથા ભાવ પર પડશે, અને તેનો પ્રભાવ ચોથા ભાવ પર ક્યારે પડશે? જો દ્રષ્ટિ પડી જાય તો તેની અસર ખૂબ જ મજબૂત હોય છે અને ચોથા ભાવના મિત્રો, જુઓ કે માતાના સુખ સુવિધાઓમાં કેટલો વધારો થાય છે અને જ્યારે તે થાય છે, 11 મેથી, પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે મંગળનો ચોથો દ્રષ્ટિ પડી જાય છે ત્યારે તમે તેના કારણે ઘણો ખર્ચ કરી શકો છો. તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે, કારણ કે તમે આ વિચાર્યા વિના ખર્ચ કરશો. તેથી, થોડું ધ્યાન રાખો કે સુખ સુવિધાઓ વધી રહી છે, વૈભવીતા વધી રહી છે, પરંતુ મિત્રો, જો તમે ખોટા નિર્ણયો લો છો, તમારે આ બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. મિત્રો, ચાલો કેતુ વિશે વાત કરીએ, જે ઘણા સમયથી તમારા 5મા ભાવમાં છે અને વર્ષના અંત સુધી ત્યાં જ રહેશે. કેતુનું 5મો ભાવ તમારા બાળકોનું ઘર છે. તે પ્રેમ, શિક્ષણ અને સાથી વિશે છે, અને આ મહિને આ બાબતો વિશે થોડી મૂંઝવણ વધી શકે છે. તમારે તમારા બાળકો માટે ઊંડા વિચારસરણીનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તમારે તેમની સંગતનું ધ્યાન રાખવાની જરૂર પડશે. તમારા બાળકો કંઈક ખોટું કરી શકે છે, જેના કારણે તમે ચિંતા કરી શકો છો. તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. આ વાત ધ્યાનમાં રાખો. કેતુ તમારા બાળકોને થોડા નારાજ કરી શકે છે. તમારા બાળકો તમારી વિરુદ્ધ થઈ શકે છે અથવા કોઈ વાત પર તમારી સાથે ઝઘડો કરી શકે છે. તેઓ એવી માંગણીઓ કરી શકે છે જે તમે પૂરી ન કરી શકો અને તમને ખોટી લાગી શકે. પરંતુ તમારા બાળકો તેમની પ્રશંસા કરશે તેવી શક્યતા છે. તેથી, તમારે અહીં થોડી સમજણ રાખવાની જરૂર પડશે. યાદ રાખો, પ્રેમ સાથે પણ આવું જ છે. તેથી, પ્રેમ સંબંધોમાં થોડો અલગતા આવી શકે છે. તમે તમારા પ્રેમીને, હા, તમારા પ્રેમીને સમજી શકશો નહીં. તમને લાગશે કે તમારો પ્રેમી તમારા માટે લાયક નથી, અને આ મૂંઝવણ ઊભી થશે, અલગ થવાની આ પરિસ્થિતિ ઊભી થશે. મિત્રો, શિક્ષણની વાત કરીએ તો,
શિક્ષણ સંબંધિત વિદેશ યાત્રાની ખૂબ જ સારી સંભાવના છે અને જો વિદેશ યાત્રા અથવા મિત્રોમાં વિઝા કે અન્ય કોઈ દસ્તાવેજને લઈને કોઈ અવરોધ આવ્યો હોય તો તે કાર્ય ખૂબ જ સારી રીતે ગતિ પકડશે, તેથી તમારે ચોક્કસપણે પ્રયાસ કરવો જોઈએ. આગળની વાત છે મિત્રો, રાહુ. હા મિત્રો, રાહુ. હવે ધ્યાનમાં રાખો કે શનિની દૃષ્ટિ દુશ્મનના ઘર પર પણ છે. શનિનો સીધો પ્રભાવ શનિ પર છે. 10મું પાસું ભાગ્ય પર પડે છે. જ્યારે શનિનું 10મું પાસું ભાગ્ય પર પડે છે, ત્યારે ભાગ્ય ધીમે ધીમે તમારો સાથ આપે છે. તે તમારી કસોટી કરશે પણ મજબૂત પરિણામો આપશે. આનો અર્થ એ છે કે તમને એવા પરિણામો નહીં મળે જે તમને આજે ખુશ કરે અને કાલે તમને રડાવે. આવા પરિણામો નહીં. જ્યારે શનિ આપે છે, ત્યારે તે સ્થિર વસ્તુઓ આપે છે. તે એવી વસ્તુઓ આપતું નથી જે આજે અહીં છે અને કાલે ગઈ છે. તે આવી વસ્તુઓ આપતું નથી. તેથી ભાગ્ય શરૂઆતમાં તમારી થોડી કસોટી કરશે. પરંતુ શનિનું 10મું પાસું એવા પરિણામો આપશે કે તેઓ સંપૂર્ણપણે ખાતરીપૂર્વક હશે. હા, તે થોડું મોડું આપશે પરંતુ શનિદેવ સંપૂર્ણપણે ખાતરીપૂર્વક પરિણામો આપશે જે આનાથી જીવનભર પરિણામો મળશે. આનો અર્થ એ છે કે જો પૈસા આવશે, તો તે અંત સુધી રહેશે. એવું નથી કે કામ અડધું થઈ જશે. બિલકુલ નહીં. જો કોઈ કામ અટકી ગયું હોય, ભલે તે તમારી કારકિર્દી સાથે સંબંધિત હોય, તો તે ચોક્કસપણે પૂર્ણ થશે, મિત્રો. તો આ ખૂબ જ સારી વાત છે. હવે, ચાલો રાહુ વિશે વાત કરીએ, જે ઘણા સમયથી અચાનક ખર્ચ અને અચાનક પૈસાના પ્રવાહના ઘરમાં બેઠો છે. તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી તમારા પૈસાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. અચાનક, તમારા પર કોઈ કામ વધી જાય છે, જેમ કે પરિવારમાં કોઈ બીમાર પડે છે અથવા તમારી કાર બગડે છે. ઘરમાં કોઈ રિપેરિંગનું કામ થયું હોય અથવા ઘરમાં કોઈ એવું સાધન હોય જે ખૂબ મોંઘું હોય, પછી એસી હોય કે ફ્રીજ, પછી તેના પર પૈસા ખર્ચવા પડ્યા હોય અથવા કોઈ એવી બીમારી આવી હોય જેમાં ઘણા પૈસા ખર્ચવા પડ્યા હોય, તો અચાનક તમારી પાસે લાંબા સમયથી એવી બાબતો આવી રહી છે કે તમે વિચારો છો કે આ મહિને હું પૈસા કમાઈશ અને બચાવીશ. પછી મિત્રો, દર વખતે તે આયોજન નિષ્ફળ જાય છે. બેંક ખાતું ખાલી રહે છે. કેમ? રાહુને કારણે. પણ હું તમને આ મહિનાની પરિસ્થિતિ જણાવીશ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે. જ્યારે જો તમે તમારા પોતાના ઘરમાં પ્રવેશ કરો છો તો રાહુને પણ સીધી તાકાત મળે છે અને રાહુ તમને અચાનક જે ખર્ચ કરાવતો હતો તે નિયંત્રિત થશે અને મિત્રો, રાહુ પણ અચાનક આપે છે. તેથી આ મહિને અચાનક પૈસા આવવાની શક્યતા છે. તેથી શક્ય તેટલું તમારા કારકિર્દી, તમારા વ્યવસાય, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. આગળની વાત છે મિત્રો, આ શનિનો સાડા સતીનો પહેલો તબક્કો છે. તે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે, એટલે કે છેલ્લો નક્ષત્ર, મીન. અને મિત્રો, તેની અસર ખૂબ જ મજબૂત છે. તો શનિનો રેવતી નક્ષત્ર, તે તેની પરીક્ષાઓ માટે જાણીતું છે, અને આ પરીક્ષાઓ ખૂબ જ મુશ્કેલ હોય છે, મિત્રો. હું તમને કહીશ કે તેને શું મુશ્કેલ બનાવે છે. તે 12મા ભાવમાં છે. ખર્ચ વધી શકે છે, મિત્રો. ખર્ચ વધશે. આ મહિને ખર્ચ પર નિયંત્રણ રાખવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. સાડા સતી પણ છે, મિત્રો, અને તેના કારણે તમને રાત્રે ઊંઘની સમસ્યા થઈ શકે છે. શનિ તમને જગાડશે અને તમારા કાર્યો વિશે જણાવશે, મિત્રો.
તમને એવા સપના આવી શકે છે જે તમને જગાડશે, જેનાથી તમે પરસેવામાં ભીંજાઈ જશો, અને ઊંઘનો આ અભાવ ખૂબ જ મુશ્કેલીકારક હોઈ શકે છે. અને મિત્રો, તમે જે ખર્ચનો સામનો કરો છો તે નાના ન હોવા જોઈએ, તે મોટા હોવા જોઈએ. તમે કરી શકો છો તો આખા મહિના દરમિયાન શનિદેવની પૂજા કરવાનો પ્રયાસ કરો. શનિદેવની સાડેસતી ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો શનિ મંદિરમાં જાઓ અને તમારા શનિદેવને થોડો સમય ફાળવો. તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ? ઘમંડી ન બનો. મંગળ ઘમંડ પેદા કરશે પણ તમારે એવું ન કરવું જોઈએ. રાહુ તણાવ પેદા કરશે. મંગળ પણ તણાવ પેદા કરશે. તમારે નાની નાની બાબતોને મન પર લઈને તમારા મનને તણાવમાં ન મૂકવું જોઈએ. ખર્ચ વધશે. તેને નિયંત્રિત કરો. જો તમે ક્યાંય રોકાણ કરી રહ્યા છો, તો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી કરો. હું વિચાર્યા વિના કોઈ નિર્ણય લેવા માંગતો નથી. ખોટા નિર્ણયો થઈ શકે છે. તમે કરી શકો છો. તમારે તમારા બાળકોના સાથનું ધ્યાન રાખવું પડશે. પ્રેમમાં પણ ગેરસમજ ઊભી થઈ શકે છે. તો આ આજનો વિડિયો હતો. મેં તેનો ઉકેલ પણ સમજાવ્યો છે. મિત્રો, સૌ પ્રથમ તમારે શનિદેવની પૂજા કરવી પડશે અને પછી હનુમાનજીની. તમારે આ બંને દેવતાઓની પૂજા કરવી પડશે. તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે. મિત્રો, શનિદેવ માટે તમારે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા પડશે. તો આ ઉપાય કરતા રહો. આ મહિનો ઘણો સારો લાગે છે. પણ મેં જે 5 સાવચેતીઓ જણાવી છે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કૃપા કરીને તેમને ધ્યાનમાં રાખો. આભાર.